ના ના મોટો થઈ ગયો ત્યાં હું ડોલે ભરાય એટલે ખબર પડે. હવે ઓમ તો પૂંખવાનું આયોજન મળી રહે ને ડોલે ભરેલી હોય ને નાખવાની છે કહું તો કઈ બે ને એક તો નાખી દઉં. શેતાજી ને પપ્પા બે હોય બાપસરથી તો મમ્મી ને પપ્પાને તો બેઠા હતું પોણી વાળી હતી એવું ઘેરા. મને તો ગળામાં દુખાવ થઈ ગયો આ હે નજીક કાલ ખબર હેડતા હતા કલ્ટી પર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો 7 વાગે. તો અત્યારે તો છે ને અવાજે બદલાઈ ગયો 7 તો ગાઈઝ ગળામાં છે ને દુખાવ થઈ ગયો કારણ કે કાલે છે ને પેલી કલ્ટી પર બેઠા છે ને તેઓ બધી માટી ઉઠતી હતી એના કારણે છે ને ગળામાં દુખાવો થઈ ગયો. તો જો સૃષ્ટિને તો અકણ બેસી ગયો છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ઓ તું તો દૂધ પીવું છું હા તો અત્યારે ગરમા ગરમ ચા મૂકાઈ ગયો છે અહીંયા અને અહીંયા જો સૃષ્ટિ ચા પીવા માટે બેસી છે. સંગીતા ભાભી ચા ગાળે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો સંગીતા ભાભી તો ચા ગાળે છે. નીચે સાઈડ તો પપ્પાએ વહેલા મસ્ત મજાની તાપણી સળગાઈ. તો જો પપ્પાએ તો અકણ તાપણી સળગાઈ દીધી છે વહેલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો તાપણી બાપણી સળગાઈ દીધી છે વહેલા હળક તું તો કહેશા ના પછી જાણ એટલી કરતા ઠંડી એ ઉડી જાય. જો આ સાઈડ તો મમ્મીને તો ગાય દઉં છું. તેજલ ભાભીને 2 જણા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરખી દોજો પાછો. તો જો તેજલ ભાભી મમ્મી 2 જણા તો ગાય દોવા માટે બેસી ગયો છે. તમારે તાપણી મને આપું શાણ ગાય દોવાઈ રહ્યો પછી જો એકન તો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. રાતે તો 2 ભાગી નાખ્યો હતો પાછો હવે ખોલી લીધો હતો. જો હું શું કહેતો હતો એટલે જ કહેતો હતો કે હજી 2 એક ભરદું બીજું પડી જાય ને એટલો સિમેન્ટ પડે પણ એ કે નહીં તો ચલો વહેલા ચપ્પલ લેવા માટે આવી ગયો. યાર શિવો છે અરે લઈ લે મમ્મી કાઠો છે પાછો કાઠો છે હલકો નહીં કાઠો છે એકદમ જો પણ તમારે ના ચાલે હેઠો ઉપર એટલે સિટીમાં રહેતા હોય ને જ ચાલે. ના ના મોટો થઈ ગયો તો ફાઇનલી ગાઈસ અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે આપણા ખેતરમાં અને આપણે અત્યારે ઘઉં પૂંખવાના ચાલુ કરી દીધા છે પપ્પાએ. તો હું અને પપ્પા 2 જણા આવી ગયા છે ખેતરમાં. અહીંયા શેતાજી આવી ગયા છે, ત્રિશુ મેશુ બધો ખેતરમાં આવી ગયો છે. છોકરાને લઈને આવી ગયા છે શેતાજી. તો અત્યારે આપણે ઘઉં પૂંખવાના ચાલુ કરી દીધા છે પપ્પાએ. તો પપ્પા ઘઉં પૂંખે છે તમને બતાવું. તો હાલ તો છે ને 1 ડોલ પૂંખી રહ્યા છે. હવે થેલીમાં ઘઉં ભરે જો થેલીમાં ઘઉં ભરી પૂંખવાના છે. ટ્રેક્ટર આવી ગયું છે વહેલા નહીં પપ્પા કોઈ આમ તો બપોરે આવવાનું હતું પણ વહેલા આવી ગયું સારું થયું વળી નહીં ટાટા. તો જો પપ્પા હા આમ તો ખબર અમને તો શું ખબર ગવાય તો ઓછા પડે કે વધારે પડે એ બધી માહિતી તો હોય અમને એ બધી ખબર ના પડે ઓછી ખબર પડે એમ. તો જો પપ્પા તો ઘઉં પૂંખવાનું સ્ટાર્ટ કરશે. ચેક પૂંખતા આટલા આવી ગયા છે ભૂલી ના જતા પાછા હા ત્યાં હું ડોલે ભરાય એટલે ખબર પડે. હવે ઓમ તો પૂંખવાનું આયોજન મળી રહે ને ડોલે ભરેલી હોય આમાં તમને રહી જાય તો પાછા ફરીથી પૂંખવા પડશે ઘેરથી થોડા લાવવાના હતા બીજા. તો ગાઈસ જો આપણે ઘઉં વાવીએ છીએ પણ નહીં અંદર દવા નાખી કે નહીં અંદર ખાતર નાખ્યું. ફક્ત ને ફક્ત ઘઉં એકલા પૂંખ્યા છે. નહીં દવામાં ભેળવ્યા કે નહીં ખેતરમાં ખાતર નાખ્યું. ઓનલી ફોર ઘઉં એકલા જ નાખી. તો પપ્પા પૂંખતા આવું જો આ સાઈડ પેલી સાઈડ બીજી જગ્યાએ ટ્રેક્ટર છેડે છે એથી પછી લકણ આવશે. તો જો હાલ તો પપ્પા પૂંખતા છે એક વાડી આવી ગયા છે. આટલા પછી પૂંખવાના છે. આ બધું બાકી જ છે પૂંખવાનું. તો જો ત્યાં તો મેશુ આવી જશે. મેશુ તો બોલાવે છે. આપણે તો નહીં જોઈને અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ઈડર. આપણે થોડુંક હોસ્પિટલના કોમ જઈ રહ્યા છીએ. એક બાજુ ખેતરમાં કોમ છે એક બાજુ ક્યાંય જવાનું છે. તો
તો છે ને ભાઈ તો ઘઉં પૂંખાઈ ગયા છે અને પાછું ખેડવાનું આપણા ખેતરમાં ચાલુ કરી દીધું છે. તો ચલો જઈએ આપણે ત્યાં. તો ગાઈ જો અગર તો જો ચાલુ થઈ ગયું છે કોમકાજ અને જો બગલો છે એટલો આવ્યો છે ગાઈ. તો જો પહેલાં આપણે થેલી લઈ લઈએ થેલી તો બહાર મૂકી દઈએ નકર થેલી અંદર ખેલાઈ જાઓ. તો ચલો પપ્પા પેલી સાઈડ બેઠા કરી જઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે તો ખેતરમાં આવ્યા હતા. પપ્પા અને શેદાજી બે જણા તો નેકો કાપે છે કારણ કે શાયડા તો ટ્રેક્ટરથી બાંધી દીધા છે ગાઈઝ. તો ઘઉં ફાઇનલી વાવી દીધા છે આપણા. તો પપ્પા અને શેદાજી બે જણા નેકો કરતા હતા. હું ત્રીસ્યું અને મેસ્યુને રમાડવા માટે ઘેર હતો ગાઈઝ. તો જો આ બાસ તો આખા ખેતરમાં ઘઉં વાવીને શાયડા બાંધી દીધા છે અને પપ્પાને તો શું છે પેલા ખૂણા ઉપર. ચલો આપણે જીએન પૂછીએ. તો ગાઈઝ જો આ બાસ તો શેદાજીને તો બેસી ગયા છે. એક જ નેક નાખવાની છે કહું બાકી છે. તો ગાઈઝ બે નેકો તો નાખી દઉં શેદાજી અને પપ્પા બે હોય. તો જો આ બસ પપ્પા ઉભા રહ્યા છે આ બસ શેદાજી બેઠા છે. હવે એક નેક બાકી છે. પાણી ચાલુ કરવું પડે એકવાર. તો ગાઈઝ આ બસ તો પપ્પા શેદાજી બે હોય તો ચાલુ કરી દીધું છે નેક નાખવાનું. તો જો એક બાકી છે એક નાખી દઈ એ પાણી ચાલુ કરવાનું છે. જો આ બસ તો છે ને ઘેરથી છેક મેસ્યું અહીંયા ખેતરમાં આવી જઈ છે એકલી ખાલી અવાજ હોપડીને આવી જઈ છે. તો જો તમને બતાવીએ છેક ઘેરથી આવી છે આટલા આવી રહી છે. બોલાવજો દાદાને મહાવ. તો જો મેસ્યું તો એકલી ફાઇનલી ઘેરથી આવી જઈ છે. બોલાવજે દાદાને બોલાવજે. દાદાને બોલાવ બેટા. દાદાને બોલાવ. દાદાને બોલાવજે. દાદા ને માહો બે છે રહ્યા. બોલાવજે. બોલાવ બોલાવ બોલાવ. બોલજે. તો ગાઈઝ મેશું તો એની મમ્મીને ખેતરમાં જશે તે ફોન કર્યો છે એટલે તો કેવું બોલે. બોલજે મમ્મા. બોલો એ મમ્મી યાદ આવી હતી મમ્મી. છેક ખેતરમાં આવી છે ઘેરથી ખેતરમાં આવી છે તાણ હેડથી આવી છે. બેઠો છે મીશુ તો ખેતરમાં આવી ગયો છે ઘેર લાવ્યો. આ બાદ તીશુ રમ્યા જઈશ એકલો એકલો. તો આ બાદ તો વંગા દીધું છે અને બા બાદ બેઠો છે. શું બનાવ્યું છે બા? બટાકા ડુંગળી. તો બા તો આ બાદ બેઠા છે. તો જો આ બાદ તો છોકરો રમે છે. તો કઈ રેવો મોમો આવ્યા છે બાપસરથી. તો મમ્મી પપ્પાને તો બેઠા છે પોણી વાળી જતી એવું ઘેરા અને જો આ બાદ બેઠા છે રેવો મોમો. આપણો તો ડોલ લઈને આવી ગયા છીએ ખેતરમાં કારણ કે આપણો ગાઈઝ નાખવાનું છે ખાતર. તો ડીએપી ખાતર થોડું વધ્યું હતું તો આપણે થોડું ઘઉંમાં પહોંચી દઈએ ગાઈઝ. તો ગાઈઝ જો આ બસ તો પાણી તો વાળી દીધું છે ચાલુ કરી દીધું છે પાણી. તો ના બાદ તો શેદાજી પાણી વાળે જો પપ્પા ઘેર જાય ને શેદાજી પાણી વાળે. તો જો એક બેન 3 શેડા હજી પીધા છે અને હજી આખું ખેતર પાવાનું બાકી છે. તો આ બાદ શેદાજી પાણી વાળશે એવું અને આપણે ખાતર નાખી દઈએ. તો કઈ જો એકંદર સંગીતા ભાભી તો સોન ભરે છે અને એ તો સૃષ્ટિ આવી છે. શું થઈ હતી? હા શું થઈ હતી? ચોકન જઈ હતી ઓમથી ના આવી પેટી છે એટલે મેલ દેતા હે પેટી મેલ દેતો સુલા. તો જો સૃષ્ટિ આવી જઈ છે ને આ સાઈડ સંગીતા ભાભી સોન ભરે જો. તો હવે તો સોન ભરવાનું કામ ચાલુ છે. તો એકન તો મમ્મી તો ડોરામાં પાણી પાવા છે ડોલે ડોલે. શેમ ડોલે ડોલે? એના કરતા પીવામાં સાર ના હોય. બેન અડધી ડોલ પીવે અને દોડી એક કલાક ઓહન દોડવા. એના કરતા કલાકમાં તો બધો પી લે. પ્રકાશ ને જોજે. પ્રકાશ ને હટલા ના જાય. શેમ? સેટલ કોણ? તેડલી મારે લેતા જે કી ને ફોન કરવાનો તો મારે લેતા જો. હું જોયું તો શેટર તો મસ્ત હતું ઈડર શેટર ને કોબળા જેવા હતા મસ્ત મસ્ત કોબળાઓ હતા પણ હું તો ના લાવ્યો. લાવવું પડે
હું કીધું શું કરવા વળી શું ના વળી આપણો તો શું નહીં પ્રકાશ નતો લાવ્યો વચ્ચે પ્રકાશ લાવ્યો તો ને એવાના 250 રૂપિયા કહેતો હતો પેલા નતો લાવ્યો પેલા એકદમ પાતળા નહીં લેતા આપણે તો એ 12 લેશો તો એ નહીં લેતો આ સૃષ્ટિને લીધે નહીં રે મને તો ગળામાં દુખાવો થઈ ગયો આ હે નથી કહે કાલ ખબર છે હેળતા હતા કલટી પર બેઠો હતો ને એના લીધે મેં અંદર ધૂળ ભરવાની નહોતું બધું હું એટલે જ તાણે એવું થયું છે અત્યારે નહોતું બેઠું કાલ નતું રૂમાલ નતું બધું એટલે તો વળી વાત છે હું કીધું વધારે વાર નહીં થાય કે વધારમાં તો ગળું ફિટ થઈ ગયું તો ચલો આપણે એવું ખેતર બાજુ જઈએ શરદીની ને ગળામાં દુખાવાની ગોળી લાવ્યો ઈડરથી લાવ્યો પણ ગળી નહીં જ આમ ગળીને ખેતરમાં જવું તો આપણે જઈએ છીએ શેધાજી ને પપ્પા બેદાના પાણી વાળો જ થયો શું ઘેર આવ્યો તો વળી ભૂલી ગયો મગે નતો લાવ્યો ઘેર આવીને તો તાન તો ઘઉં પૂંખ્યા ઘઉં વથી ઉપાડીને લઈ ગયો એ તો હમણાં જઈને પ્રકાશનું ફોન કરું લેતા હોય દુકાનથી ના હાથમાં હાથમાં તો દાળો હાથમાં એના તાન તો અંધારું થઈ જાય હા તે પણ દાળો હાથમાં પહેલા લેવાનું ના થાય એ જોકન તો ફૂટી ગયું જુઓ અમે તો મારા પહેલા પપ્પા દોડ્યા છો એકન તો જુઓ કાઠું બધવાનું હતું ફૂટી ગયું તો કઈ છે જો ફૂટી ગયું હો પાણી તો બંધ જ નહીં થતું અરે બાઈન કે પાળી બધી જ નહીં પપ્પા મથી લે બધું આખું રેતળાઈ ગયું નહીં કોઈ પેલી સાઈડે જવું પછી એક વખત ખાલી બધી નાખ્યું હું હરકું કરીને ખાવ તો કઈ આ વસ્તુ તો રોટલી બનાવે ગવાની આ વસ્તુ ચેતન તો રોટલી બનાવે છે અને આ બાજુ તો મમ્મી શું બનાવે મમ્મી કઢી બનાવું છું તે ડુંગળી વઘારી છે થોડી ડુંગળી સળી જાય મસ્ત ખટ મીઠી કઢી બનાવી એક પછી સાસ એક દઉં આ તો કઢી મજા છે બહુ દાળે નહીં દાળ બહુ દાળે કઢી મમ્મી લીલો મરચો હોય તો મજા આવે નહીં મરચો વત્તો હમણાં મસ્ત કઢી આવે ત્યાં બધું નહીં સૂકા મરચાની બનાવી દે લીલો મરચો નહીં તો ચલો આ બાજુ મમ્મી કઢી બનાવે છે આ બાજુ તો કઈ જો આ બાજુ તો શેદાજી પપ્પા બાને તો આ બાજુ તાપણી કરી છે તાપું છે જો હોય તો કઈ જો આ બાજુ તો પપ્પા ખાવા માટે બેઠ્યા છે આ બાજુ ચૂલા પર કારણ કે તાપે તો ખાઈ ઠંડી વધારે પડે છે તો કઈ જો આ બાજુ તો ખાવા માટે બેસી ગયો છે રાકેશ સેજલ સંગીતા વાગીને ખાવા માટે બેઠો છે પણ પેલા ઘરમાં લઈને જઈએ કઢી બનાવી તો કઢી બનાવી છે અને ગવાની રોટલી નહીં છે બનાવી દઉં કઢી તો સારી બનાવી પણ ખટ મીઠી છે ખાવાની મને સારી આવે મને સારી ભાવ છે થોડી તકલીફ થઈ ને એટલો શું થયું હેડું છું ને તો પગ દુખાય છે અને હાથે દુખાય એ તો થોડી ગળી પડે ના કોમ નહીં કરીને તોય કશું કરીને ખેતરમાં ગવામાં આજે કશું નહીં કરીને તોય પણ કાલનું છે ને કલટી ઉપર બેહીને ગળામાં દુખાવો થઈ ગયો ગળાનું એ તો ગોળી આવી દેવું હું ડૉક્ટર છું બધી ડૉક્ટર તો લાગી ચલો આ બસ ખાવાનું કાઢી દીધું છે તો આપણે ખાઈ લઈએ પેલા ઘરમાં શેદાજી સંગીતા ભાભીને બેઠા છે અમે 3 જણા ઓયા ઘરમાં બેઠા છીએ પપ્પાને બહાર બેઠો છે અને બાની મરજી શું છે એ આપણને ખબર નહીં ગાઈ આ ઘરમાં બેઠો છે કે પેલા ઘરમાં એ આપણે જોઈએ ચૂલા ઉપર જઈએ આ તો એવું છે ઠંડીનો માહોલ એવો છે તો ચલો ખાઈ લઈએ તાન ફટાફટ ચલો તો ખાઈ લીધું છે ખાવાનું તો અને આ બાજુ તો ખાઈ પીને અને વાસણ કસવા માટે બેસી ગયો છે 2 જણા વાસણ કસે સવારે ધોવા શાંતિથી ઠંડીનો હા ઠંડીનો સવારે ધોયો શાંતિ તો સાલા ના તો ગઈ તો વાહન તો ચલો